હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગરના સેવાવ્રતી કાળુભાઈના જન્મદિવસની સેવા સાથે ઉજવણી। કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાળુભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી। ભાવનગરના સેવાવ્રતી કાળુભાઈ જાંબુચા કે જેઓ હંમેશા સામાન્ય અને જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા સેવારત હોય છે, તેમના જન્મદિવસની ઉજવણી ભૂખ્યા અને ભોજન, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓને ઇનામ જેવા સેવા ઉપક્રમો સાથે કરવામાં આવી હતી। કાળુભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લામાં રૂવા ગામના સ્મશાનમાં 44 વૃક્ષો જીતુભાઈ સોલંકી, શરદભાઈ મકવાણા, જયેશભાઈ બારૈયા, હિરેનભાઈ વાઘેલા, પ્રેમજીભાઈ ડાબી, ભરતભાઈ મોરી, હકાભાઈ પરમાર, નરેશભાઈ અને રૂવાની ટીમે કરી હતી। તો સિહોર મુકામે નિરાધાર બહેનો ભાઈઓને જમણવાર સાથે આર્થિક સહયોગ અને કેક કટિંગ કરી જયદીપભાઈ, અશોકભાઈ મામસી, સુરેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ખસિયા, અજયભાઈ સોલંકી, મિલનભાઈ કુવાડિયા, હરીશભાઈ નટુભાઈ મકવાણા, રાધે પેંડાવાળા, પ્રેમજીભાઈ લાલ, સંજયભાઈ બારૈયા, મીરાબેન ધનવાણિયા, અલ્પાબેન જાજડિયા, હંસાબેન ચૌહાણે દ્વારા કરવામાં આવી હતી। પાલિતાણાના માનવ સેવા જ પ્રભુ સેવાના મંત્ર સાથે કાર્યરત દિવ્યાંગોની સંસ્થામાં દિવ્યાંગોને ભોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કાળુભાઈના જન્મદિવસના દિવસે તમામ લોકો સહભાગી થઈ શકે તે માટે ભાવનગરના ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા હાજર હતા। કેન્દ્રીય મંત્રીએ શ્રી કાળુભાઈ જાંબુચાને જન્મદિવસના અભિનંદન પાઠવવા સાથે ઇનામ વિતરણ પણ કર્યું હતું।